સ્વદેશી અભિયાન અંતર્ગત વેરાવળમાં ત્રિદિવસીય સશક્ત નારી મેળો યોજાશે। આ મેળો તારીખ 21 થી 23 ડિસેમ્બર દરમિયાન વેરાવળના કેસીસી મેદાન ખાતે યોજાવાનો છે। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના આત્મનિર્ભર ભારત, મહિલા નેતૃત્વ વિકાસ અને સ્વદેશી સશક્તિકરણના વિઝનને આગળ ધપાવવા રાજ્યભરમાં સશક્ત નારી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે। ગીર સોમનાથ જિલ્લામાં આવનારા આ મેળાના સુચારુ આયોજન અંગે કલેક્ટર શ્રી એનવી ઉપાધ્યાયની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી। કલેક્ટર શ્રી એનવી ઉપાધ્યાયે જણાવ્યું કે આ મેળો મહિલાઓના આર્થિક અને સામાજિક સશક્તિકરણ માટે જિલ્લાસ્તરીય પ્લેટફોર્મ સાબિત થશે। સ્વદેશી ઉત્પાદનો, સ્થાનિક હસ્તકલા, સેલ્ફ હેલ્પ ગ્રુપ અને મહિલા ઉદ્યોગ સાહસિકોને પ્રોત્સાહન મળશે। તેમણે સ્ટોલ વ્યવસ્થા, આગંતુકો માટેની વ્યવસ્થા અને તમામ અનુષંગિક કામગીરીઓ અંગે સંબંધિત વિભાગોને જરૂરી માર્ગદર્શન આપ્યું। જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી યોગેશ જોશીએ સમગ્ર કાર્યક્રમની રૂપરેખા રજૂ કરી। તેમણે જણાવ્યું કે મેળાનો મુખ્ય હેતુ મહિલા સ્ટાર્ટઅપ્સને સપોર્ટ, મહિલા કેન્દ્રિત સરકારી યોજનાઓ અંગે માર્ગદર્શન અને સ્વદેશી મૂલ્યો સાથે ઉદ્યોગસાહસિકતાને મજબૂત બનાવવાનો છે। આ મેળામાં કૃષિ વિભાગ, મહિલા આર્થિક વિકાસ નિગમ, કોટેજ ઇન્ડસ્ટ્રી, જીએલપીસી, વન અને પર્યાવરણ તથા કોઓપરેટિવ વિભાગ સહિતના લગભગ 50 સ્ટોલનું પ્રદર્શન કરવામાં આવશે। 3 દિવસ ચાલનાર આ મેળામાં સ્વદેશી પ્રદર્શન, માહિતી અને જાગૃતિ કાઉન્ટર્સ, વિશિષ્ટ ક્ષેત્રોમાં યોગદાન આપનાર મહિલાઓનું સન્માન, જિલ્લા કક્ષાનો મહિલા સ્ટાર્ટઅપ પિચિંગ, બેંક તથા એનબીએફસી લિંકેજ ડેસ્ક અને ડિજિટલ સાક્ષરતા તેમજ ઓનલાઇન વ્યવસાય ક્ષમતા અંગે માર્ગદર્શન આપવામાં આવશે। આ આયોજન બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર શ્રી રાજેશ આલ, જીઆઈડીસી ઉદ્યોગ એસોસિએશન, હોટેલ ઇન્ડસ્ટ્રીના પ્રતિનિધિઓ તેમજ ખેતીવાડી, પીજીવીસીએલ, રોજગાર વિભાગ અને મત્સ્યોદ્યોગના અધિકારીઓ હાજર રહ્યા હોવાનું યાદીમાં જણાવેલ છે। વીઆઈ જીકાણી, ચીફ એડિટર, રાજવંશ ન્યૂઝ।